ગઈકાલે ભાવનગરના નારી ચોકડીથી આગળ સીતારામ હોટલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા HP 12G6265 નંબરનો ટ્રક ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 19,356 જેની કુલ કિંમત 35,47,200 અને ટ્રક સહિત કુલ 55,57,200નો મુદ્દામાલ ઝડપી લીધો હતો। આ ગુનામાં 5 ઈસમો સામે ગુનો નોંધાયો હતો, જેમાં ટ્રક ડ્રાઈવર બલવંતસિંહ દિલબાગસિંહ જાગરા ઉંમર વર્ષ 28 પકડાયેલ ટ્રક ડ્રાઈવર, જ્યારે ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને આપી જનાર ઈસમ કાલુનીલ ભાખોથરા રહે રાજસ્થાન, દારૂનો જથ્થો મોકલનાર અનિલ જગદીશભાઈ પંડ્યા રહે રાજસ્થાન, દારૂનો જથ્થો મંગાવનાર સંજયસિંહ ઉર્ફે ભાણુભા હરદેવસિંહ સરવૈયા તેમજ દિકપાલસિંહ ઉર્ફે કુમારસિંહ મદારસિંહ ગોહિલ દારૂનો જથ્થો મંગાવનાર સામે ગુનો દાખલ કરી તમામ વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અંતરે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં બોરસદ રૂરલ પોલીસ દ્વારા 33,49,660 સહિત 45,99,560નો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ બોરસદ તારાપુર હાઈવે પરથી ઝડપી લીધો હતો। આ ગુનામાં પણ રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હતો। આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનારમાં વરતેજના જ દિકપાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલ સામે ગુનો નોંધાવા પામ્યો છે। ત્યારે 8 જ દિવસના ગાળામાં લગભગ 1 કરોડ ઉપરાંતના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલમાં મુખ્ય દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિમાં વરતેજના રહેવાસી દિકપાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલનું નામ ખુલવા પામ્યું છે।